રાજકોટમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે પોસ્ટ મૂકવામાં આવે છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકાઈ છે। ટેસ્ટ વિના લાયસન્સ કાઢી અપાસેની પોસ્ટ આપવામાં આવી છે। તો પોસ્ટને લઈને આરટીઓ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। રાજદીપસિંહ ડાભી નામના શખ્સે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ કરી છે। તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે। આરટીઓ તંત્ર દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે। આરટીઓ અધિકારી કેતન ખાપેડે નિવેદન આપ્યું છે। રાજદીપસિંહ ડાભી નામના વ્યક્તિએ આ પોસ્ટ મૂકી છે તે મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે। તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો ડ્રાઇવિંગ લાયસન્સ માટેની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી, ત્યારબાદ આરટીઓ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરવામાં આવી કે ટેસ્ટ વિના લાયસન્સ કાઢી આપવામાં આવશે। તો આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં કરવામાં આવી। રાજદીપસિંહ ડાભી નામના શખ્સે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી છે, ત્યારે પોસ્ટને લઈને આરટીઓ તંત્રમાં દોડધામ મચી ગઈ। તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરવામાં આવી છે। આરટીઓ તંત્ર દ્વારા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે। આરટીઓ અધિકારી કેતન ખાપેડે નિવેદન આપ્યું છે। તો રાજદીપસિંહ ડાભી નામના વ્યક્તિએ આ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, પોસ્ટ મૂકી છે તે મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે, વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। તો ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવામાં આવશે તેવી પોસ્ટ રાજદીપસિંહ ડાભી નામના શખ્સે સોશિયલ મીડિયા પર કરી હતી, ત્યારબાદ આરટીઓ તંત્રમાં દોડધામ મચી ગઈ। આરટીઓ અધિકારી દ્વારા પોલીસ મથકમાં અરજી કરવામાં આવે છે અને આ સાથે આરટીઓ અધિકારી કેતન ખાપેડે નિવેદન આપ્યું છે। સર, પોલીસ ફરિયાદ શું સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવામાં આવી? જી જરૂર, ચોક્કસ આપને જણાવી દઉં તો વડી કચેરીના આદેશ મુજબ અને માનનીય કમિશનર સાહેબશ્રીના કચેરીના આદેશ મુજબ એક એવો કિસ્સો ધ્યાનમાં આવેલો છે કે રાજદીપસિંહ ડાભી નામક વ્યક્તિ જે છે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને એ મીડિયા એકાઉન્ટની અંદર દરરોજ એવી પોસ્ટ મૂકવામાં આવે છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહેશે અને એમાં પણ એમનો પાછો કોન્ટેક્ટ નંબર પણ દર્શાવેલો છે, એટલે એક અત્યંત ગંભીર બાબત છે। સાહેબ, આમાં શું કાર્યવાહી થઈ શકે? આમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અને આઈપીસી ના ધારાધોરણ મુજબની કાર્યવાહી કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અત્રેની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવેલ છે। ટેસ્ટ આપણી ફરજિયાત હોય છે, તો આ વ્યક્તિ દ્વારા જે રીતના અહીં જે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવે છે, આનાથી એવું પણ જાહેર થાય છે કે આરટીઓ કચેરીની અંદર ક્યાંક એજન્ટ રાજ હજુ પણ ચાલતું હોય છે। જી ચોક્કસ, જે રીતે એમને પોસ્ટ મૂકી છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે, એટલે એના માટે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલ છે। પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે? પ્રાથમિક તપાસમાં હજી સુધી આપણાને કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે માહિતી એ રીતે આપને પૂરી પાડવામાં આવશે। ના, અત્યાર સુધી એવા કોઈ પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ ચાલશે એના પરથી જે પણ છે સૂત્રોચ્ચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની એફઆઈઆરની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। ખરેખર શું પ્રોસિજર હોય છે લાયસન્સમાં? કેટલા રૂપિયાની ફી લેવામાં આવતી છે આરટીઓ દ્વારા? જી જરૂર, ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે 2 વ્હીલર કે 4 વ્હીલરના લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ